से तो करीबन कल सुबह निकला था। तो पूरे परिवार के साथ हम गए थे साथ में। जैसे करीबन 2 बजे यहाँ हम पहुँच गए थे। जैसे हम घर के दरवाजे पे पहुँचे, हमको कुछ मैसेज पकड़ो। एक ज मिनिट. लाओ मत हाँ उम्र हो थोड़ा गर्मी ना लीधे आ बधु प्लेन में वेरिए ने એટલે એમને કીધું હવે તમે નીકળો તો નીકળી હા એટલે તો એરપોર્ટ થી પણ પછી અમે નીકળી ગયા હતા અમે જમવા બેહીએ છીએ ને એમને લેટર ની તમારા શું થાય મામી થાય મમ્મી એમને
સ્ટેટસ મૂક્યું મેં જોઈને કહું તો છું આ પ્લેનમાં બેસી ગયા મેસેજ કર્યો એમને 5-10 મિનિટ પહેલાં કે આવા પ્લેનમાં હું બેસી ગઈ તો આવો ફોન નહીં એમને ફોન મૂકી એના 5-10 મિનિટ પછી એમને સ્ટેટસ ચડાવ્યું સ્ટેટસ ચડાવ્યા પછી પ્લેનમાં બેઠા પછી પછી અને છેલ્લું સ્ટેટસ એ જોયું અને પછી તો જમીન બહાર નીકળે ફોન કરીએ મેસેજ કરીએ સમાચાર તરત આવા મારું ક્રીમી પટેલના મારા મામી થાય છે એમના મેરેજ 14 ડિસેમ્બરે થયા હતા 6 મહિનાની અંદર એમના વિઝાના બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા હતા મામા યુકે છે એટલે એ યુકે જઈ રહ્યા હતા મામા ત્યાં યુકે સ્થાયી છે હાલની પરિસ્થિતિ તો જોવા એવી પણ નથી કંઈ કહી શકાય એવી જ નથી જોઈએ તો આપણે કંઈક થઈ જાય અહીંથી અમે કાલ 7:30 નીકળ્યા હતા સવારે એમનો લાસ્ટ મેસેજ 1:57 હતો એના પછી અમે જમવા બેઠા જમીન બહાર નીકળીએ છીએ ને આવા સમાચાર મળ્યા છે પરિસ્થિતિ તો બહુ જ ખરાબ છે હાલ હા આવા નીકળી ગયા છે યોગેશ પટેલ મારા ફઈના દીકરો થાય મારા મોટા ભાઈ થાય ઇવન લંડન જઈ રહ્યા હતા સવારેથી લગભગ 9 વાગે નીકળ્યા હતા અમદાવાદ જવા માટે ને અમદાવાદ 11:30 તો પહોંચીને બોર્ડિંગ કરાવીને ને ત્યાંથી અમે યોને મેલીને રિટર્ન નીકળ્યા ને ગોધીનગર આજુબાજુ આવ્યા ને સમાચાર મળ્યા કે પ્લેન ક્રેક થયું છે અમે તાબડતોડ હોયથી બધા તો પાછા રિટર્ન નીકળ્યા અને રિટર્નમાં તો હજી એટલે ખબર પડી કે પ્લેન આવ્યું જ આપણું જ છે પ્લેન એટલે અમારે તો અંદરથી બધા સગા સંબંધી હતા એ લોકોના મિત્ર સર્કલ હતું મારા મોટા ભાઈનું તે બધું મિત્ર સર્કલ તો તાત્કાલિક પહોંચી ગયું પણ તો ઘટના સ્થળે ગયા એટલે પહેલાં તો 2 કલાક તો સમાચાર મળ્યા જ નહીં કે ક્યાં છે પરિસ્થિતિ શું છે શું નથી કે બહુ ભીડ હતી ને બબલું રિલેશન બધાના હતા આવી ગયેલા હતા ને પછી ખબર પડી કે આખું પ્લેન તો જે જગ્યાએ ઘટના સ્થળે હતું એ જગ્યાએ કોઈ હતું જ નહીં 242 જન્મ ચોક એક ભાઈ કરીને એ મોરી સાંજે રાત્રે ખબર પડી મને તોકાના હાજર હતા એટલે લગભગ તો કોઈ કીધું કે ભાઈ આ જગ્યાએ કોઈનું કોઈ અસ્તિત્વ છે નહીં એવાના દીકરા ફાઈ ગયા હતા ને એની જિંદગીમાં પહેલી વખત એ આખી જિંદગીને ખેતી જ કરેલી છે ઘરે કદી રોકાણ્યો નહીં ખેતરની અંદર જ રોકાતો હતો તો ઓયડી ઉપર જ ઊંઘવાનું હતું આખી આગલા દિવસે રાત્રે પણ તો ખેતરમાં જ ઊંઘેલો હતો સવારે જ આવ્યો હતો ભાઈ દીકરાને મળવા જતા દીકરાને વાઈફ 2 જણ તો જ હતા લગભગ 3 વર્ષથી છોકરો તો જ હતો આમ મળવા જતા હતા કમલેશભાઈ મારા કાકા થાય કાલ સવારે પછી 9 વાગે લંડન જવા માટે નીકળ્યા હતા તો 12 વાગે મેં ફોન કર્યો એટલે તો કે ફ્લેટ તૈયારીમાં શકે પ્લેન આવવા માટે ગયા હવે બેસીએ છીએ હવે 1-1.5 વાગે અમને સમાચાર મળ્યા કે આવું થયું એટલે પાછા રિટર્ન નીકળ્યા પાછા તો અમને 2 વાગે તો પહોંચ્યા પછી 2 કલાક પછી તો અમને કશું કોઈ ભાર જ નથી મળી એ દીકરો એમનો 4 વર્ષથી તો હતો એમને તો બોલાયા હતા પહેલી મળવા માટે તો જતા હતા રહ્યા એ ખેતી કામ જ કરતા હતા દીકરાને મળવા માટે જ જતા હતા ખાલી સ્પેશિયલ ખાલી પરિવારની સ્થિતિ હાલ લઈએ 3 બેબીઓ છે એક બાબુ તો આગળ લંડન 3 બેબી પાસે આવેલી મારું નામ ભદ્રેશગીરી નટવરગીરી ગોસ્વામી ખેરવાના વતની છીએ શું થાય તમારા અમારે કાકા બાપાના ભાઈ થઈએ અમે સંકેત મારો ભત્રીજો થાય જે કાલે બપોરે 1:38ની ફ્લાઇટમાં લંડન સ્ટડી માટે જઈ રહ્યો હતો અને અકસ્માતમાં જે હોનારત થઈ અમને પરિવારજનોને ખૂબ જ કરુણા છે અને બહુ જ દુઃખ છે અમારા પરિવારનું એક
ભરી લાગણી છે. પરિવાર આખો અમારો આક્રોશ કરે છે. કયા પ્રકારનો અભ્યાસ માટે ગયો હતો અને શું કહેશો બાબત? એ ધી ઓટોમોબાઈલ્સનો સ્ટડી માટે ઓટોમોબાઈલ્સ જતો હતો ને ઓટોમોબાઈલ્સના સ્ટડી માટે જઈ રહ્યો હતો અહીંથી. શું નામ છે આપનું અને પરિવાર આપનો લંડન જઈ રહ્યો હતો, શું કહેશો એ બાબત? મારું નામ પટેલ ભરતભાઈ હરગોવિંદાસ. મારી સગી બહેન, મોટી બહેન, દાઈ બહેન દશરથભાઈ પટેલ ફતેહ દરવાજા વિસનગરથી લંડન જઈ રહ્યા હતા. કોઈ ઘટનાની કોઈ આપણને જાણ થઈ હોય કે એવું? ઘટનામાં જ્ઞાનમાં તો શું છે કે જે પ્લાનમાં બેઠા એટલી અમને જાણ છે. પછી શું થયું એના કોઈ સમાચાર અમને મળ્યા નથી. શું નામ છે આપનું અને પરિવાર આપનો લંડન જઈ રહ્યો હતો, શું કહેશો એ બાબત? મારું નામ પટેલ ભરતભાઈ હરગોવિંદાસ. મારી સગી બહેન, મોટી બહેન, દાઈ બહેન દશરથભાઈ પટેલ ફતેહ દરવાજા વિસનગરથી લંડન જઈ રહ્યા હતા. કોઈ ઘટનાની કોઈ આપણને જાણ થઈ હોય કે એવું? ઘટનામાં જ્ઞાનમાં તો શું છે કે જે પ્લાનમાં બેઠા એટલી અમને જાણ છે. પછી શું થયું એના કોઈ સમાચાર અમને મળ્યા નથી. હું પટેલ બાબુભાઈ જોઈતારામ બોલું છું અને એ પ્લેનમાં જવાવાળા પટેલ દશરથભાઈ જોઈતારામ એટલે એ બેન દશરથભાઈ મારો એ ભાઈનો જે પ્લેનમાં બેસ્યા ભાઈનો દીકરો રિંકેશ કુમાર દશરથભાઈ એમને મૂકવા માટે ગયેલો છે. ત્યાંથી કોઈ માહિતી નહીં અને લંડનમાં અંદર એમનો આ જે પ્રેક્ટિસ પ્લેનમાં બેસવાના એમનો છોકરો કેતન કુમાર અને એમના છોકરાની બહુ બે લંડનમાં છે અને અમને બેને ફરવા માટે બોલાયા હતા, મા બાપના મમ્મી પપ્પાના. એટલે આ ફરવા માટે આ લોકો સવારે નીકળ્યા. પ્લેન 1 વાગ્યાનું હતું. ત્યાર પછી શું પ્રોબ્લેમ થયો એ હજુ અમને કોઈ માહિતી નહીં, પણ બ્લાસ્ટ એવું લાગે કે આ પ્લેન દુર્ઘટના અમદાવાદ લંડન વાળી અમારી કદાચ હોય, કોઈ બાકી માહિતી નથી. આ બાબતે તમે પોલીસ તંત્રને કે કોઈને હાલ પોલીસ તંત્ર અત્યારે મને તો એવી કોઈ માહિતી મળતી નથી કે હવે જોન આવે અહીંથી જોન આવે તો અમે જોન કરી શકીએ. બરાબર. જે આ દશરથભાઈ અને ગૌરીબેન છે તમારા સંબંધમાં શું થાય? સગ્ગો ભાઈ સગ્ગા ભાઈની બહુ થાય.